આ સદભાવના મિશન કાર્યક્રમ આજે મારો 14મો ઉપવાસ છે. અને બધા જ આખા ગુજરાતનો પ્રવાસ પૂરો કરીશ ત્યારે 33 ઉપવાસ પૂર્ણ થવાના છે. ઘણીવાર આપણે એક જ બાબત જોઈ હોય, જાણી હોય, સાંભળી હોય તો દરેક વાતનું એ જ ત્રાજવે તોલવાનું સ્વાભાવિક બનતું હોય છે. અને એના કારણે ઉપવાસ એટલે કોઈના વિરુદ્ધમાં જ હોય, ઉપવાસ એટલે કંઈક માગણી કરવા માટે જ હોય, ઉપવાસ એટલે કોઈ સત્યાગ્રહનો ભાગ હોય, કોઈ આંદોલનનો ભાગ હોય. ઉપવાસનો એક જ અર્થ આપણે ત્યાં પ્રચલિત બન્યો છે. અને એના કારણે સદભાવના મિશનમાં કોઈ ઉપવાસ હોય અને એ પણ કોઈ મુખ્યમંત્રી ઉપવાસ કરે તો આટલા બધા દિવસ ત્યાં લોકોને હજુ તારો નથી મળતો કે છે શું. પોલિટિકલ પંડિતોને પણ આ સદભાવનાની શક્તિ અને ઉપવાસને કારણે એમાં જે રંગ ભર્યા છે એનું મૂલ્યાંકન કરવાની હજુ રસ્તો નથી જડતો. મિત્રો, હું તો કોંગ્રેસના મિત્રોનો આભારી છું, કારણ કે એમણે એમનું પોત પ્રકાશ્યું છે અને અમે અમારા સંસ્કારનું દર્શન કરાવ્યું છે. ગુજરાતની જનતા બરાબર આ ઘટનાઓને બરાબર ત્રાજવે તોલે છે. નહીં તો આમ એમની બાંધી મુઠ્ઠી રહી જાત. આ બધું પોલ બહાર પડી ગયું. નહીં તો એમને તો નિવેદન કરે ને છાપામાં છપાય એમનું ગાડું ચાલી જાય. પણ સામે મોરચો માંડવા ગયા અને અહીંયા માથા ભેગા નથી થતા અને અહીંયા માથા ખૂટતા નથી. એટલે ક્યાં ઊભા છે એની હેસિયતનો જનતાને અંદાજ આવી ગયો. તો જેમણે એમને આ બુદ્ધિ સુજાડી છે આ પેરેલલ કાર્યક્રમ કરવાની, આ સળગતું લાકડું જેણે પકડાઈ દીધું છે એને હું અભિનંદન આપું છું. અને એમના કારણે મારો પ્રચાર પણ બરાબર થાય છે. તો એ અર્થમાં પણ અભિનંદન અધિકારી છે. તો આજે હું એમના પ્રત્યે પણ સદભાવના વ્યક્ત કરું છું કે તમે આ જ કર્યા કરજો. ગયા 15 વર્ષથી તો મેળ નથી પડતો, આગામી 25 વર્ષ સુધી આ જ કર્યા કરજો. ઈશ્વર આપને ઘણી શક્તિ આપે આવું બધું કરવા માટે. આ જનતા જનાર્દનના પણ તમને આવા જ આશીર્વાદ મળે કે તમે આ જ કરતા રહો. અને પ્રજા અમને આશીર્વાદ આપે, અમને જે સોંપ્યું છે અમે કરતા રહીએ. ભાઈઓ બહેનો, આ સદભાવના મિશન કોઈ કલ્પના કરી શકે કે આવો સાવ સાત્વિક કાર્યક્રમ, ન કંઈ માગવાનું, ન કંઈ આપવાનું, ન કોઈ આંદોલન, કાંઈ નહીં, અને છતાંય આટલો માનવ મહેરામણ કેમ ઉમટે ભાઈ?
અહીંયા પગ મૂકવાની જગ્યા નહોતી, આખા કેમ્પસમાં પગ મૂકવાની જગ્યા નહોતી. હૈયું દબાય એવી ભીડ શાના માટે? કોઈ નેતાને જોવા માટે? આજે તો ટીવીનો જમાનો છે, હવાર હાથ દિવસમાં 10 વાર નેતા દેખાતા હોય, એમાં જોવાનું શું હોય? અને છતાંય આ મહેરામણ કેમ? આ લાગણીનો ધોધ શાને માટે? આ હજારો લોકો ઉપવાસમાં જોડાય છે શાના માટે? એનો જવાબ જો શોધશો ને તો તમને ખબર પડશે કે આ સદભાવના મિશનને સફળતા કેમ મળી છે. ભાઈઓ બહેનો, 10 વર્ષ થઈ ગયા. સવાર સાંજ ગુજરાતને બદનામ કરવા સિવાય જાણે કોઈ પ્રવૃત્તિ જ નથી. પાણીમાંથી પોળા કાઢીને ગુજરાતને બદનામ કરવા માટેની જાણે સ્પર્ધા ચાલી, 10 વર્ષ સુધી ચાલી. અને એમને તકલીફે થવા માંડી કે આટલો બધું અમે જૂઠાણા ફેલાવીએ છીએ, આટલો બધો ગંદો પ્રચાર કરીએ છીએ, અને છતાંય જન સમર્થન વધે કેમ છે? એટલે ઓર ભુરાટા થાય છે. સોમવારે 2 ગાળો દીધી હોય તો મંગળવારે 4 દેવાનું મન થાય છે એમને. એમાં ડિક્શનરીનો એક શબ્દ બાકી નથી રાખ્યો એમણે. ગુજરાતને બદનામ કરવા માટે ડિક્શનરીનો એક શબ્દ બાકી નથી રાખ્યો. જેટલી સંસ્થાઓને લગાવાય એટલી સંસ્થાઓને લગાડી દીધી છે પાછળ. અને પ્રજા જુએ છે કે આટલું સરસ કામ ચાલતું હોય, શાંતિથી ચાલતું હોય, અને આ લોહી પીનારા જપતા નથી. પ્રજાના મનની અંદર આ ગુસ્સો વધતો જ ગયો છે, વધતો જ ગયો છે, વધતો જ ગયો છે. અને ગુજરાતની જનતા આ ગુજરાત વિરોધીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે મોકાની તલાશમાં હોય છે. એનો આક્રોશ વ્યક્ત કરવો છે. એને પોતાની શક્તિનો પરિચય એમને કરાવવો છે કે તમે જે ગુજરાતને ચીતરી રહ્યા છો એ ગુજરાત આ નથી. અમારું ગુજરાત એટલે વિકાસનો વાવટો ફરકાવનારું ગુજરાત છે. અને આ વાત પ્રત્યેક ગુજરાતી દુનિયાને ડંકાની ચોટ પર કહેવા માંગે છે. આ સદભાવના મિશને એને એનું આ લાગણી વ્યક્ત કરવા માટેનો અવસર આપ્યો છે. એનામાં પડેલો જે આક્રોશ છે ને, એ આક્રોશને લોકશાહી ઢબે અભિવ્યક્તિ કરવાનો સદભાવના મિશન એક અવસર બની ગયો છે. અને એના કારણે આ લાગણીઓના પૂર વહી રહ્યા છે. એના કારણે કોઈ 115 વર્ષની માં આવીને આ રાજ્યના મુખ્યમંત્રીને આશીર્વાદ આપે છે. કોઈ 100 વર્ષ વટાવી ગયેલા વડીલ આ રાજ્યનું ભલું થાય એના માટે પ્રાર્થના કરી જાય છે. એનું કારણ એના મનમાં ગુજરાત માટેની લાગણી પડી છે. અને આપ પણ આટલી વિરાટ સંખ્યામાં સવારથી બેઠા છો, એના મૂળમાં આપને ગુજરાતની આવતીકાલની ચિંતા છે, એની આ અભિવ્યક્તિ છે. ભાઈઓ બહેનો, ગુજરાત આજે વિકાસ કરી રહ્યું છે. દેશ અને દુનિયામાં ગુજરાતની એક જ ઓળખ ઊભી થઈ છે, એક જ ઓળખ. ગુજરાત એટલે વિકાસ. ગુજરાત એટલે
જરા જોરથી બોલો. ગુજરાત એટલે ગુજરાતનો મતલબ જ વિકાસ. અને કોઈ વિકાસ બોલે ને તો સામેવાળો બોલે છે ગુજરાત. કોઈ ગુજરાત બોલે તો સામેવાળો બોલે છે વિકાસ. આ એમને એમ નથી થયું ભાઈ. ધરતી પર વિકાસ દેખાય છે એના કારણે આ શક્ય બન્યું છે. આ વિકાસની વાહવાઈ થાય છે એનું કારણ શું? એવું તો કયું કારણ છે આ દશકામાં આખી દુનિયામાં આપણો વિકાસનો વાવટો ફરકવા માંડ્યો? આપણે પણ એ જાણવાની જરૂર છે. ઘણીવાર આપણા જ ઘરમાં આપણું બાળક પહેલો નંબર લઈ આવતું હોય ને તો આપણને ખબર નથી હોતી કે મારું આ બાળક પહેલો નંબર લઈ આવ્યું કેવી રીતે. આપણું પોતાનું બાળક રમત ગમતમાં ગોલ્ડ મેડલ લઈ આવ્યું હોય તો આપણને ખબર નથી હોતી કે આ ગોલ્ડ મેડલ લાવ્યું ક્યાંથી. બહુ તો આમ કઈ કે હા ના એ તો બચપણથી જ એવો છે એમ કહીને ના, તમે જો બારીકાઈથી જુઓ ને તો એણે શિસ્તબદ્ધ રીતે સવારે વહેલા ઉઠાઈને મેદાનની અંદર પસીનો પાડ્યો હશે, પોતાની જાતને રમતને માટે ઘડી હશે અને એના કારણે ધીરે ધીરે આગળ વધતા એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો હશે. માં બાળકને ઉઠાડતી હોય રોજ, એનું વજન વધતું જતું હોય પણ માં તો એટલી જ સહેલાઈથી બાળકને ઉઠાવતી જ જતી હોય. 3 મહિનાનું હોય તો પણ એટલી જ પ્રેમથી ઉઠાવતી હોય, 12 મહિનાનું થાય ત્યારે પણ એટલું જ પ્રેમથી ઉઠાવતી હોય. એનું વજન વધ્યું હોય તો એ માએ સહજ રીતે ઉઠાવતી હોય. અને કોઈ માને પૂછે કે માં તું તો પહેલા આવડું નાનું ટાબરિયાને ઉપાડતી હતી, આટલું બધું વજન ઉચકે છે કેવી રીતે? તો માને ખબર ન હોય કે આ કેવી રીતે બન્યું. કારણ જ્યારે આપણે પ્રક્રિયાની અંદર જોડાઈ ગયા હોઈએ તો આપણને પણ અંદાજ નથી હોતો કે આપણી કઈ શક્તિ છે, કયું કારણ છે કે જેને કારણે આ સ્થિતિ પેદા થઈ છે. ભાઈઓ બહેનો, આ ગુજરાતની વિકાસની યાત્રાનું પણ એવું જ છે. આપણે એટલા બધા ટેવાઈ ગયા છે વિકાસથી, ચારે તરફથી ધમધમતા વિકાસના એટલા બધા કામો થઈ રહ્યા છે કે જેના કારણે આપણને જ અંદાજ નથી હોતો કે આ બધું થાય છે શેના કારણે. એ આપણે સમજવું જરૂરી છે, જાણવું જરૂરી છે અને એમાં જે સત્ય પડ્યું છે એને આગળ ધપાવવું જરૂરી છે. એક કારણ છે, કોઈ મુખ્યમંત્રી કારણ છે, કોઈ એમ કે મુખ્યમંત્રીના કારણે, કોઈ એમ કે કોઈ સરકારના કારણે, કોઈ એમ કે નિર્ણયો સારા થાય જેના કારણે, કોઈ એમ કે નીતિ સારી છે એના કારણે, કોઈ કે નિયત સારી છે એના કારણે. બધા જાત જાતના કારણો આપે પણ સાચું કારણ જે છે ને ભાઈ, આ ગુજરાતની પ્રગતિના મૂળમાં, આ સફળતાના મૂળમાં આ મારી સામે બેઠેલા 6 કરોડ ગુજરાતીઓ છે. એ જ સાચું કારણ છે. આ 6 કરોડ ગુજરાતીઓના પુરુષાર્થને કારણે જ આ ગુજરાતની વાહવાઈ થઈ રહી છે, આપના કારણે થઈ રહી છે. હું આવ્યો છું આપને આપની એ શક્તિનો પરિચય કરાવવા માટે. આપણે આપ ઓળખો એ કહેવા માટે મેં આ ઉપવાસ આદર્યા છે ભાઈઓ. અને શક્તિ કઈ છે આપની? આપની એ શક્તિ છે એકતા, શાંતિ, ભાઈચારો. આજે ગુજરાત આગળ વધ્યું છે એના મૂળમાં આ રાજ્યના લોકોએ જે એકતા બતાવી છે, શાંતિનો માર્ગ અપનાવ્યો છે, ભાઈચારાને મજબૂત બનાવ્યો છે, એના કારણે ગુજરાતનો વિકાસ થયો છે. નહીં તો પહેલા શું હતું ભાઈ?
જાતિવાદના ઝેર. એક જાતિ બીજી જાતિને ઉતારી પાડવા કામ કરતી હોય, બીજી જાતિ ત્રીજી જાતિને ઉતારી પાડવા કામ કરતી હોય, એક જ્ઞાતિના લોકો કંઈક સારું કામ કરવા જાય તો બીજી જ્ઞાતિના લોકો આળસ ઊભી કરવા માટે સક્રિય થઈ જાય. આ જ ચાલતું હતું. જાતિવાદ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિઓ સાથે લડાવવી, અને એમાંય સંતોષ ના પેટા પાડા પાડે, એમાંય પાછા ભાગલા પાડે. એ જ્ઞાતિમાં 15 ભાગલા કરી નાખે. તમે આ કહેવાનું, તમે પેલા કહેવાનું, તમારું આ કહેવાય, તમારું પેલું કહેવાય. એકતા થવા જ ના દે, એકતા થવા જ ન દે. ગામમાં એક થવાની કોશિશ કોઈએ કરી નથી કે કોઈ એકડ ચોગડ મેદાનમાં આવ્યો નથી. કોઈ 14 આવે બરબાદ કરી દે. અરે સારામાં સારું કુટુંબ હોય, જાહો જલાલી હોય, 5માં પૂજાતું હોય, ગામ નગર સેટ કરીને બોલાવતું હોય, પણ એમના કુટુંબમાં જો છોકરા મોટા થયા તિરાડ પડી તો એક પેઢીમાં જ તળિયું ઝાટક થઈ જાય છે અને ગામમાં કોઈ પૂછે નહીં એવી દશા આવી જાય છે. એ આપણે જોયું છે. જો ઘરમાં વિવાદ થયો, વિખવાદ થયો, ઘર ખતમ થઈ જાય છે. સમાજની અંદર એકડ ચોગડિયો આવી ગયો, આખો સમાજ વેરવિખેર થઈ ગયો હોય. ગામમાં એક એવા 14 બે 4 મળી જાય, ગામ ખતમ થઈ જાય છે. આપણા અનુભવ છે. આપણે ગુજરાતને આ 14થી બચાવવામાં સફળતા મેળવી છે. એકતા, ભાઈચારો, શાંતિ, સદભાવ, એ મૂળ મંત્રને બરાબર ઘૂંટ્યો છે આપણે. નહીં તો આપણે ત્યાં ખેડૂત બિચારો ખેતી કરે, કાળી મજૂરી કરે, ઊભો પાક હોય અને લણવા જવાનું ગોઠવતો હોય ત્યાં તો અડધી રાત્રે તૂટી પડ્યા હોય અને બધું સફાચટ કરીને ચોરી ગયા હોય. આ દિવસો કાઠિયાવાડે જોયા છે. લણીને ખડીમાં નાખ્યું હોય, બીજા દાડે ઉપાડવાનું હોય ત્યાં રાત્રે કોઈક ઉપાડી જાય, અને ઉપાડવામાં મેળ ન પડે કોઈ જોઈ જાય તો આગ લગાડીને જતો રહે. આ સૌરાષ્ટ્રનો ખેડૂત વર્ષોથી અનુભવ કરતો હતો. આ બધું બંધ થઈ ગયું. આ રંજાડવાના, પરાક્રમો કરવાના બધા ખેલ પૂરા થઈ ગયા. ભાઈઓ, ભાઈ ભાઈ વચ્ચે આત્મીયતા ઉમેરી દીધી. એ લડાવતા હતા કારણ કે એમની ખુરશી સલામત રહે. તમે લડતા રહો તો એમનો જવાબ માંગવાની ફુરસદ ન રહે, અને એટલા માટે એમને લડાવવામાં રસ હતો. આઝાદી પછીના બધા જ વર્ષો દેશમાં ભાગલા પાડોનું રાજકારણ ચાલ્યું છે. વોટ બેંક ખાતર ટુકડા ફેંકીને પ્રજાને રેસી નાખવા માટેના કામો ચાલ્યા છે. ગુજરાતની જનતાએ અલગ માર્ગ લીધો અને ગુજરાત બચી ગયું. પહેલા છાસવારે કોમી હુલ્લડો થતા, છાસવારે હુલ્લડો થાય. આપણું આ વેરાવળ કર્ફ્યુ પડ્યો જ હોય. 12 મહિનામાં એક વાર કર્ફ્યુ ન પડે તો આ વેરાવળનો દાડો ન ઉગે, એવું થતું હતું એક જમાનામાં. આજે કર્ફ્યુનું નામો નિશાન નથી ભાઈઓ. પહેલા અમદાવાદ જવું હોય તો ટેલિફોન કરીને પૂછવું પડતું કે શાંતિ છે ને, કઈ કર્ફ્યુ બરફ્યુ નથી ને, તો પછી ઘરેથી નીકળીએ. અને દીકરો ગયો હોય અમદાવાદ તો માને ચિંતા રહેતી હોય છે કે જલ્દી પાછો આવે પછી એને શાંતિ થાય. છાસવારે તોફાનો, હુલ્લડો થાય. તાજિયા નીકળે તોય હુલ્લડ, શિવરાત્રી હોય તોય હુલ્લડ, પતંગ હોય તોય હુલ્લડ, ઈદ હોય તોય હુલ્લડ, જગન્નાથજીનો વરઘોડો નીકળવાનો હોય તોય હુલ્લડ. એક જ કામ, વર મરો, કન્યા મરો, ગોરનું તરફાણું ભરો, એમની વોટ બેંક ભરો. આ જ ચાલતું હતું. અને એના કારણે ગરીબ લોકો તબાહ થતા હતા. વિકાસનું કોઈ કામ પાટે નહોતું ચડતું.
चक्का मारो, अस्त्रा मारो, रिक्शाओ हळगाओ, गल्ला हळगाओ, बहन बेटियों पर अत्याचार करो, आज चालતું હતું. ગુજરાતે એમાંથી મુક્તિ લઈ લીધી ભાઈઓ. એકતાના માધ્યમથી, સદભાવના માધ્યમથી, શાંતિના માર્ગથી. અને એના કારણે આજે ગુજરાત વિકાસ કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, આ સદભાવ, આ જાતિવાદના ઝેરમાંથી મુક્તિ, આ કોમવાદના ઝેરમાંથી મુક્તિ, એના કારણે પ્રગતિ થઈ છે. અને હિન્દુસ્તાનના જે રાજ્યો વિકાસ કરવા ઈચ્છે છે, કારણ આજકાલ એક ફેશન થઈ ગઈ છે, જેને પણ વિકાસની વાત કરવી હોય તો પ્રજાને સમજાવો તો શું કહેવાનું? અમે ગુજરાત જેવું કરીશું. બધા જ એવું કહે છે, અમે ગુજરાત જેવું કરીશું. હમણાં પંજાબની અંદર ચૂંટણીઓ આવવાની છે. પંજાબ કોંગ્રેસની રેલી હતી ચૂંટણીઓની તૈયારી માટેની. એ રેલીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમણે ભાષણ કર્યું કે આ ચૂંટણીમાં જો કોંગ્રેસને જીતાડશો તો અમે મોદી મોડેલ પર પંજાબને વિકાસ કરીશું. ભાષણ છે એમનું, છાપાઓમાં છપાણું છે. એનો અર્થ કે ગુજરાતનો વિરોધ કરનારા લોકોને પણ પ્રજાની આકાંક્ષા પૂરી કરવી હોય તો ગુજરાતની વાત કરવા માટે મજબૂર થવું પડે છે. આ ગુજરાતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે ભાઈઓ. એના મૂળમાં આપણી આ તાકાત છે. જે લોકો ગુજરાત મોડેલ પર જવા માંગે છે એ એમ માનતા હોય કે જ્યોતિગ્રામ યોજના લઈ લીધી એટલે ગુજરાત મોડેલ થઈ ગયું, ચેકડેમ બનાવવાનું અભિયાન લઈ લીધું એટલે ગુજરાત મોડેલ થઈ ગયું, કન્યા કેળવણી માટે જોર લગાવ્યું એટલે ગુજરાત મોડેલ થઈ ગયું, એગ્રીકલ્ચરના વિકાસ માટે કામ કર્યું એટલે ગુજરાત મોડેલ થઈ ગયું, તો એ ભૂલ કરે છે. એ બધા વિકાસના અમારા યોજનાઓ છે જ, પણ મૂળ તાકાત છે અમારી એકતાની, જાતિવાદના ઝેરમાંથી મુક્તિની. હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યને વિકાસ કરવો હશે તો ગુજરાતનો એક જ સંદેશ છે કે તમે તમારા રાજ્યમાંથી આ જાતિવાદને ખતમ કરો, કોમવાદને ખતમ કરો, ભાઈ ભાઈને લડાવવાનું બંધ કરો, ગામડાઓમાં ભાગલા પડાવવાનું બંધ કરો, એકતાનો મંત્ર લો. તમે જોત જોતામાં ગુજરાત કરતા પણ આગળ નીકળી જશો. આ કરવાની જરૂર છે. આ સદભાવના મિશન દ્વારા ગુજરાત પોતે ગુજરાતની શક્તિને ઓળખે અને દેશ આખો ગુજરાતના સામર્થ્યના રસ્તા પર ચાલતો થાય, એના માટે આ સદભાવના મિશન છે. આ રાજકીય આટાપાટાનો ખેલ નથી, આ દેશભક્તિનું કામ છે. દેશની અંદર પ્રગતિ થાય, વિકાસ થાય અને ગુજરાતનો રસ્તો સાચો છે એ દુનિયા સમજે, એના માટે આ તપશ્ચર્યા આદરી છે. વિકાસ એવી રીતે થતો હોય છે ભાઈ. આપ કલ્પના કરી શકો છો કે વિકાસને કવી નવી ઊંચાઈઓને પાર કરી શકાય છે. તમે છાપા વાંચતા હશો તો ગુજરાતને બે આબરૂ કરનારી ટોળકી રોજ સવારે નિવેદન કરે છે કે વિકાસ થયો જ નથી, વિકાસ દેખાય છે ક્યાં, વિકાસ ક્યાં, એવું બધું જૂઠાણા ચલાવ્યા જ કરે છે. મારે અમારા કોંગ્રેસના મિત્રોને સલાહ આપી છે કે ભાઈ અમે જે કહીએ માનવું હોય તો માનો, ના માનવું હોય તો કંઈ નહીં, પણ તમારી દિલ્હીની સરકાર કે એ તો માનો. તમારા પ્રધાનમંત્રી શ્રીમાન મનમોહનસિંહજી કે એ તો માનો. રાજીવ ગાંધી ફાઉન્ડેશને કહ્યું હતું કે ગુજરાત વિકાસની યાત્રામાં નંબર 1 પર છે, એને તો માનો. એ વાત જુદી છે કે પછી જે રિપોર્ટ તૈયાર કરનારા લોકો હતા એમને તમે છૂટા કરી દીધા. તમારી દુર્ભાવનાનો નમૂનો હતો એ કે તમે મોદીના વખાણ કેવી રીતે કર્યા, કાઢી મૂક્યા એમને. તમે એમનું તો માનો. હમણાં પ્લાનિંગ કમિશન પ્રધાનમંત્રી મનમોહનસિંહજી એના ચેરમેન છે, એણે એનું એગ્રીકલ્ચર કમિટીએ રિપોર્ટ આપ્યો છે. 2 દિવસ પહેલા ગુજરાતના છાપાઓને ફુરસદ હોય ત્યારે છાપશે.
દિલ્હીના છાપાઓએ છાપ્યું છે. એમાં એણે કહ્યું છે કે આખા દશકો કૃષિ ક્ષેત્રમાં સમગ્ર હિન્દુસ્તાનમાં નંબર 1 પર કોઈએ પ્રગતિ કરી હોય તો ગુજરાતે કરી છે. 11.5% ગ્રોથ રેટ છે. અમારી વાત નથી કરતો, જે પ્લાનિંગ કમિશનના ચેરમેન ડોક્ટર મનમોહનસિંહ, જે કોંગ્રેસના પ્રધાનમંત્રી તરીકે બેઠેલા વ્યક્તિ છે, એમના અધ્યક્ષપદે થયેલી મિટિંગે કહ્યું છે. એનો તો સ્વીકાર કરો, નહીં કરે. હમણાં અમારા રણછોડભાઈ કહેતા હતા, કેન્દ્રના ટુરિઝમ મિનિસ્ટરે હમણાં 2 દિવસ પહેલા મુંબઈમાં ગુજરાતને ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરવા માટે દેશમાં 1 નંબરનું એવોર્ડ આપ્યો. આને તો તમે સ્વીકારો ભાઈ, તમારા કેન્દ્રના મંત્રી આપ્યો છે. પણ નહીં, સત્ય ગમે તે હોય એને સ્વીકારવાનું નહીં. એ જ એમની આદત પડી છે. ગઈકાલે હું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં ગયો હતો. એનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો અને બેંકના લોકોએ ત્યાં ભાષણ કરતા હતા. એમની આખા દેશમાં હજારો શાખાઓ છે. આખા દેશમાં કરોડો એમના ગ્રાહકો છે. 100 વર્ષ જૂની બેંક છે. અને હમણાં એ બેંકની ઉત્તમ કામગીરી, આર્થિક કારોબાર ઉત્તમ કર્યો હોય એવા જે ઝોન છે એને ઇનામ આપવાનું એમણે જાહેરાત કરી. ભાઈઓ બહેનો, આખા દેશમાંથી 6 ઝોન પસંદ થયા કે જ્યાં આર્થિક રીતે ઉત્તમ કામગીરી થઈ છે. 6 ઝોન પસંદ થયા. અને તમને જાણીને આનંદ થશે, આ ભારત સરકાર દ્વારા ચાલતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ઉત્તમ આર્થિક કારોબાર કરવા માટે 6 ઝોનને ઇનામ આપ્યા. એમાંથી 4 ઝોન ગુજરાતના છે. આખા હિન્દુસ્તાનમાં રડ્યા ખડ્યા બીજા 2 ઝોન એમને જડ્યા છે. આ બતાવે છે કે ગુજરાતનો વિકાસ થયો છે. અહીંયા આર્થિક પ્રવૃત્તિ ધમધમતી ચાલે છે. અને તો જ બેંકો ધમધમતી હોય. આર્થિક પ્રવૃત્તિ ન ચાલતી હોય તો બેંકો વાળાએ માખી મારતા હોય. ભાઈઓ, આ ગુજરાતના વિકાસને કારણે શક્ય બન્યું છે. હમણાં 2 દિવસ પહેલા અંગ્રેજી છાપામાં હેડલાઇન હતી કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને લોટરી લાગી. લોટરી આ વર્ષે ભારતના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને લોટરી લાગી. શેની લોટરી લાગી? તો ગુજરાતમાંથી એટલા બધા કરવેરા મળ્યા છે એમને. ગુજરાતની આર્થિક પ્રવૃત્તિ એટલી બધી ધમધમતી છે કે ઇન્કમ ટેક્સની અંદર 17% વધારો થયો. 17% વધારો. મુંબઈનો કેટલો? હિન્દુસ્તાનની આર્થિક રાજધાની કહેવાય છે મુંબઈ. રૂપિયા પૈસાનો સમગ્ર કારોબાર ચાલે છે મુંબઈ. ભાઈઓ બહેનો, ભારત સરકારનો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર એમ કહે છે કે મુંબઈનો વધારો માત્ર 1.5%, ગુજરાતનો વધારો 17%. આ બતાવે છે ભાઈઓ કે વિકાસ કેવી રીતે થાય છે. અને આ બધા જ બાબતો મેં કેન્દ્ર સરકારે કહેલી વાતો કહી રહ્યો છું. એ પુરવાર કરે છે કે ગુજરાત વિકાસ કેવી રીતે કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતી લોકો એટલે દિવાળી પૂરી થઈ નથી કે વાહન ભાડે કરીને કે કોઈ ટુરિસ્ટની એમાં જોડાઈને ઉપડી જ ગયા હોઈએ. વૃંદાવન જઈએ, મથુરા જઈએ, શિમલા જઈએ, કુલુ મનાલી જઈએ, જેસલમેર જઈએ. જે દિશામાં ઉપડ્યા બસ જવાનું એટલે જવાનું. સામાન્યમાં સામાન્ય ગુજરાતી પરિવાર પણ 12 મહિનામાં 8-10 દિવસ ક્યાંય ક્યાં ફરવા જાય જ. હવે તો સિંગાપોર ને દુબઈ ને બધે ફરતા થઈ ગયા. આપણે સારામાં સારા ટુરિસ્ટ, પણ આપણા ગુજરાતમાં ટુરિઝમ નહીં. બોલો, આખા ટુરિઝમના નકશા ઉપર ગુજરાતનું નામો નિશાન નહોતું. મિત્રો, આપણે ગયા 10 વર્ષથી ધીરે ધીરે કરતા
વાતને પકડવાની કોશિશ કરી, 5-6 વર્ષથી મહેનત આદરી, અને એના સૌથી વધારે કોઈને લાભ લીધો હોય તો જુનાગઢ જિલ્લા અને કચ્છ જિલ્લાએ લીધો છે. આ ગીરના સિંહ આ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યો પછી આયા ભાઈ? જરા ખોખારીને બોલો ને. આ ગીરના સિંહ મારા આયા પછી ત્રાણ નાખતા થયા? આ ગીરના સિંહનું નામ મારા આયા પછી થયું? પહેલા હતા જ ને? હતા કે નહીં? બોલો ને યાર. અહીંયા હોટલો બંધ કરવા માટેની અરજીઓ આવતી હતી કે ભાઈ ટુરિસ્ટ આવતા નથી, હોટલો બંધ કરો. આ ગીરના સિંહ અહીંયા હતા, પરંતુ દુનિયાને ગીરનો સિંહનું ગેલું લગાડવાની તાકાત એમનામાં નહોતી. આપણે ભાઈઓએ લગાવ્યું, અને આજે અમિતાભ બચ્ચન ઘેર ઘેર જઈને ટીવી પર આવીને કહે છે કે આવો આવો અમારા ગીરના જંગલોમાં આવો, આ શેરની મુલાકાત કરો, શેર દિલ જોઈએ, શેરને જોવા આવે. અને લોકો આવતા થઈ ગયા. 130% વધારો છે ટુરિઝમમાં આપણા એકલા ગીરના ફોરેસ્ટમાં, 130%. અને એના કારણે આજુબાજુના જંગલની અંદર રહેનારા ભાઈઓ એ પણ હવે એક ઓરડી બનાવવા માંડ્યા છે, નાનકડી રૂમ બનાવે છે, અને ટુરિસ્ટોને પોતાના ઘરમાં રાખીને જેટલા એક રાતના 500 રૂપિયા 1000 રૂપિયા જેવું ગજું એ સેવા કરતા થઈ ગયા છે, કમાતા થઈ ગયા છે. અને પેલા ટુરિસ્ટોને પણ એ ઘરનું ખાવાની મજા આવે છે એટલે રસોઈ બનાવડાવે, એના 200-300 રૂપિયા એક ડીશના ચૂકવે છે. કેમાં એમને નહોતું આવડતું ભાઈ? પણ હવે આપણે જે ન હોય લાવીએ ક્યાંથી ભાઈ? જે મને દેખાય એમને નહોતું દેખાતું. આ સોમનાથ દાદા, આ નરેન્દ્ર મોદીને આયા પછી આયા ભાઈ સોમનાથ દાદા. સદીઓથી સોમનાથ દાદા આખા હિન્દુસ્તાનમાં પ્રચલિત છે, પણ યાત્રીઓ આવતા નહોતા. ભાઈઓ બહેનો, આ ટુરિઝમનો આપણો પ્રચાર થયો, જેના કારણે આ વખતે 400% ખાલી મંદિરની આવકમાં 400%નો વધારો છે. બોલો, 400%નો. એ જ બતાવે છે કે જુનાગઢ જિલ્લાની જે મહત્વની તાકાત છે એ ટુરિઝમમાં પડેલી છે. અને ભાઈઓ બહેનો, ટુરિઝમ એક એવું ક્ષેત્ર છે જે ગરીબમાં ગરીબ માણસને રોજી રોટી આપે. મૂડી રોકાણ ઓછામાં ઓછું. બીજા કોઈ ઉદ્યોગો કરવા હોય તો કરોડો રૂપિયા લાગી જાય અને 1000-2000 છોકરાઓને રોજગાર મળે. ટુરિઝમ એવું છે કે 200 રૂપિયા લગાયા હોય ને તો એ 2 છોકરા કામે લાગી જાય. રિક્ષાવાળો કમાય, ચોકલેટ વેચવાવાળો કમાય, શેકેલા પાપડ વેચતો હોય એ કમાય, ઢીંગલીઓ બનાવીને વેચતો હોય એ કમાય, બંગડીઓ બનાવીને વેચતો હોય એ કમાય, ચાંદલા વેચતો હોય એ કમાય. ગરીબમાં ગરીબ માણસ સહેજ ઉદ્યમ કરે તો ટુરિસ્ટ આવે, કંઈ ને કંઈ ખરીદીને લેતા જાય યાદગીરી, અને ગરીબમાં ગરીબ માણસને રોજગાર મળતો. ગાઈડનું કામ કરે. અહીંયા સવારે આપણી એક દીકરીએ જુનાગઢની આખી કથની કીધી, કડકડાટ બધું બોલતી હતી. આ જુનાગઢ જિલ્લામાં ટુરિઝમ એટલું ડેવલપ થવાનું છે કે અહીંયા 50-5000 કરતાં વધારે આવા લોકો જોઈએ કે કડકડાટ એક પથ્થરની વાત કરી શકતા હોય, એક રસ્તાની વાત કરી શકતા હોય, એક ઝાડની ગાથા કહી શકતા હોય, એવા 5000 લોકો જોઈએ. એટલા બધા ગાઈડની જરૂર પડવાની છે. અને આપણે સોરઠને માટે જે 600 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું ને, એ પેકેજના ખર્ચનું આ પરિણામ છે કે આજે ટુરિઝમ વિકાસ થવા માંડ્યો છે ભાઈઓ. રોડ રસ્તા એનો વિકાસ થવા માંડ્યો છે. અને એ 600 કરોડ પૂરેપૂરો પાઈ વપરાવાની છે, એનો હું જુનાગઢના સોરઠના વિસ્તારના લોકોને વિશ્વાસ આપું છું ભાઈ. આ પ્રગતિ દેખાય છે. હોટલો જુનાગઢ જિલ્લાની અંદર ભૂતકાળની અંદર 30-32 માળ હોટલ હતી. આજે આંકડો 70-75 પહોંચવા થયો છે ભાઈઓ. 1000 કરતા વધારે રૂમો એકલા જુનાગઢ જિલ્લાની હોટલોમાં હોય. હું ધર્મશાળાની વાતો નથી કરતો, હું સોમનાથની પંચાયતની ધર્મશાળાની ચર્ચા નથી કરતો, પ્રાઇવેટ જે ધંધા આવ્યા છે એની વાત કરું છું ભાઈઓ. કારણ કે લોકોને થયું છે કે ભાઈ હા,
હવે આપણો વિકાસ થયો છે. અને જુનાગઢ જિલ્લાની અનેક વિશેષતાઓ છે, પણ ટુરિઝમને કારણે જુનાગઢ ધમધમતું થવાનું છે. અને એકવાર ટુરિઝમ ચાલે એટલે બાકી બધી જ વ્યવસ્થાઓ આપોઆપ આવતી હોય છે. અને આજે ભાઈઓ બહેનો જ્યારે જુનાગઢની ધરતી પર આવ્યો છે ત્યારે એ 600 કરોડ રૂપિયા તો અમે કરવાના છીએ કરી જ રહ્યા છીએ, પણ ઉપરાંત આજે 1055 કરોડ એટલે લગભગ 1100 કરોડ રૂપિયા. મિત્રો, કોઈ એક જમાનો હતો કે જ્યારે આ ગુજરાત સરકારના કોઈ ડિપાર્ટમેન્ટનું બજેટ 1100 કરોડ નહોતું. આ રાજ્યની સરકાર એકલા જુનાગઢ જિલ્લો, શહેર જિલ્લો મળીને એના વિકાસ માટે 1100 કરોડ રૂપિયાની નવી યોજનાઓ લઈને આવે છે. એમાં પાણી પહોંચાડવાનું મોટું કામ, રસ્તાઓનું કામ, નાના નાના નાળાના પુલના કામ, શાળાના ઓરડાના કામ, વીજળીના તાર દરિયા કિનારાના ગામોમાં બદલવાના કામ, આરોગ્યના ક્ષેત્રે સેવાઓ ઉપલબ્ધ કરાવવાની વાત, માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત, 1100 કરોડ રૂપિયા લગભગ જેવી માતબર રકમ આગામી દિવસોમાં વિકાસ માટે વપરાવાની છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસના મિત્રો માટે તો એમના ગજા બહાર છે. અને મારે કોંગ્રેસના મિત્રોને કહેવું, આટલો બધો ઉપાડ કરો છો, આટલો બધો ઉમંગ છે, કંઈક તો દિલ્હીથી લઈ આવીને વાપરો ને જુનાગઢમાં ભાઈ. બીજું લાંબુ કાંઈ ન કર્યું, કાંઈ નહીં. આવડી મોટી તમારી સરકાર બેઠી છે, કંઈક તો લઈ આવો. પણ ભાઈઓ બહેનો, આ નકારાત્મક વૃત્તિને લઈને ચાલનારા લોકો ક્યારેય ગુજરાતનું ભલું નહીં કરી શકે. લોકશાહીમાં વિરોધ પક્ષનું વજન હોય છે, એની જવાબદારી હોય છે. પણ કમનસીબી છે ભાઈઓ કે અમારા કોંગ્રેસના મિત્રો સરકારમાં હતા ત્યારે પણ નિષ્ફળ ગયા અને વિરોધ પક્ષમાં છે ત્યાંય નિષ્ફળ ગયા. અહીંયા કરવાના કામો નથી કરી શકતા. એના કારણે ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, આ 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો, આપણા જુનાગઢ જિલ્લાનો દરિયા કિનારો, આજ સુધી આપણે એમ જ માનતા હતા કે આ ખારી પાડ હવા, આ ખારા પાડ ખેતરો, આપણું ભાગ્ય શું બદલાશે. અને એના કારણે જુનાગઢ જિલ્લાનો જવાનીઓ રોજી રોટી કમાવા માટે સુરત જઈને હીરા ઘસે, ઝૂંપડપટ્ટીની જિંદગી જીવે, કે મુંબઈમાં જઈને મજૂરી કરે, ક્યાંક ગલી મોહલ્લામાં જગ્યા મળી જાય તો પડ્યો રહેતો હોય, આખું કાઠિયાવાડ ખાલી થતું હતું. ભાઈઓ બહેનો, આજે આપણે 1600 કિલોમીટર સમુદ્ર કિનારો જે ગુજરાતની જનતાને ભગાડતો હતો એને જ આપણે આલિંગન કર્યું છે અને વિકાસનું ધામ બનાવી દીધું છે. એક આખું નવું ગુજરાત દરિયા કિનારે ઊભું થઈ રહ્યું છે. ભાઈઓ, કલ્પના ન કરી શકો એટલો વિકાસ થઈ રહ્યો છે. વિકાસનું એક નવું આયામ ઊભું કર્યું છે. ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરે. કૃષિ ક્ષેત્રે, પશુપાલન, આપ વિચાર કરો. હમણાં દિલીપભાઈ સવારે કહેતા હતા, કોંગ્રેસે એવો નિર્ણય કર્યો હતો સરકારોએ કે ડેરી માટે કશી મદદ ન કરવી. આપ મને કહો તો આ દૂધનું પશુપાલનનો ધંધો કરનાર અમારો ખેડૂત, ખેતીની અંદર પૂરક આવક એની પશુપાલન હોય છે. દુષ્કાળ પડ્યો હોય, ઘર ટકાવી રાખવું હોય તો પશુનું દૂધ વેચીનું કામ ચાલી જતું હતું. પરંતુ એ વખતે એને ભાવ નહોતા મળતા. મોહલ્લામાં, ગામમાં, પડોશીઓમાં, અડોશીઓમાં દૂધ વેચે શું મળે? જે દૂધના 10 રૂપિયા નહોતા મળતા, આજે ડેરી કરવાના કારણે 25 રૂપિયા, 27 રૂપિયા મળતા થઈ ગયા અને ખેડૂતના ઘરની અંદર રૂપિયા આવવા માંડ્યા. ભાઈઓ, કેશ રૂપિયા આપવા માંડ્યા. જો ડેરી અહીંયા ઉદગી હોત તો ગીરની ગાય જે આજે નષ્ટ થવા માટેની નોબત આવી, એ આવી ના હોત અને ગીરની ગાય લોકોએ ઉછેરી હોત અને દુનિયામાં આપણું માથું ઊંચું રહ્યું હોત. એક ડેરી ન કરવાને કારણે આ થયું. અમે આવીને કર્યું કારણ અમને હતું કે અમારો ખેડૂત પગભર થાય, કૃષિની અંદર એની તાકાત વધે, દૂધ ઉત્પાદનમાં એની તાકાત વધે. અને દૂધ ઉત્પાદનમાં ગુજરાતે કેવી કમાલ કરી છે ભાઈઓ. 60% વધારો થયો છે. 60%, 10 વર્ષમાં 60% વધારો થયો છે.
અને આજે સિંગાપોરના લોકો ચા પીવે ને તો દૂધ ગુજરાતનું હોય છે મિત્રો. છેક આસામ સુધી ગુજરાતથી દૂધ જાય, આસામ સુધી. હિન્દુસ્તાનનો કોઈ ખૂણો એવો નહીં હોય કે જ્યાં ગુજરાતનું દૂધ પીવાતું ના હોય. અને એના કારણે ગુજરાતના ગામડાને આવક થઈ છે અને રોકડી આવક છે, રોજે રોજ પૈસા મળે છે. એના કારણે ગામની જિંદગી બદલાણી છે. આ કામ એમને સૂજા નહીં, કરવાના કામ કર્યા નહીં અને ખેડૂતની ચિંતા કરી નહીં. નવજવાન, અહીંયા એક દીકરી કહેતી હતી ઉમ્મીદ કાર્યક્રમની વાત. એને કોમ્પ્યુટરનું થોડું શિક્ષણ લીધું, 3 મહિનાનો કોર્સ કર્યો, સરકારે કરાવરાયો અને આજે એના કુટુંબને ચલાવવા માટે એ મોટું યોગદાન આપી રહી છે. દીકરી, એના ચહેરા પર ચમક જુઓ તમે. લાખો યુવાનોને ઉમ્મીદ કાર્યક્રમ અંદર નવું શિક્ષણ આપ્યું છે. એ પગભર થયા છે. સખી મંડળની બહેનો, અહીંયા પ્રદર્શન એટલું સરસ છે. હું આજે બધી સખી મંડળની બહેનો અહીંયા આવતા પહેલા મળીને આવ્યો. એક એક બહેન 4-4, 5-5 હજાર રૂપિયા મહિને કમાતી થઈ છે. અને જુનાગઢ જિલ્લાની અંદર પ્રવાસન ઉદ્યોગ વિકસવાનો છે, તો જે પ્રવૃત્તિ સખી મંડળો દ્વારા હેન્ડીક્રાફ્ટની થઈ રહી છે એનું પણ મોટું બજાર ઊભું થવાનું છે અને આ સખી મંડળની બહેનો કમાતી થવાની છે. આ રાજ્યની અંદર 2.5 લાખ જેટલા સખી મંડળો બન્યા છે. 2.5 લાખ ગરીબ પરિવારની બહેનો રૂપિયો બચાવે, 2 રૂપિયા બચાવે, એની બચત કરે છે. સરકાર એમાં પૈસા ઉમેરે છે, બેંકમાંથી લોન અપાવે છે. અને આજે ગુજરાતના ગામડામાં મિશન મંગલમ દ્વારા 2.5 લાખ સખી મંડળો દ્વારા 1400 કરોડ રૂપિયાનો કારોબાર ચાલી રહ્યો છે. 1400 કરોડ રૂપિયા. આપ કલ્પના કરો, આ રાજ્યની ગરીબ પરિવારની બીપીએલ ફેમિલીની બહેનો હાથમાં આ સરકારે 1400 કરોડ રૂપિયા મોકલ્યા છે અને આવનારા દિવસોમાં એ આંકડો 5000 કરોડે પહોંચાડવાનો છે. આપ વિચાર કરો, ગરીબ પરિવારના હાથમાં 5000 કરોડ રૂપિયાનો કારોબાર હશે ત્યારે ગુજરાતનું અર્થતંત્ર કેટલું ધમધમતું હશે, એમની ખરીદ શક્તિ કેટલી બધી વધશે, એ વિકાસની અંદર કેવી રીતે જોડાશે એનો આપ અંદાજ કરી શકો છો. ભાઈઓ બહેનો, ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે આપ જે ધરતી પર જોઈ રહ્યા છો એ વિકાસ છે. જે કાન પર સાંભળીને જૂઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે એ ગુજરાત વિરોધીઓ છે. આપે નક્કી કરવાનું છે. શું ગુજરાતે વિકાસનો માર્ગ છોડી દેવો? શું ગુજરાતે નવજવાનીઓને રોજગાર આપવાનો માર્ગ છોડી દેવો? શું ગુજરાતના ગામડા સમૃદ્ધ કરવાનો રસ્તો છોડી દેવો? દેશ આખું આજે ગુજરાત તરફ જોઈ રહ્યું છે. વિકાસનો રસ્તો એકમાત્ર માર્ગ છે અને વિકાસની યાત્રામાં આજે જુનાગઢે જે સદભાવના બતાવી છે, હજારો લોકો મારી જોડે ઉપવાસમાં જોડાયા. જે દિવસે મેં જાહેરાત કરી હતી ત્યારે તો મેં એટલું જ કહ્યું હતું કે હું ઉપવાસમાં જઈને બેસીશ, પણ આજે મારી સાથે એક પણ વખત ઉઠ્યા નથી. જેમ હું અહીંયાથી બેઠો છું, સવારથી બેઠેલા લોકો છે. હું આ બધા જ ઉપવાસીઓની તપસ્યાને નમન કરું છું, હું એમને વંદન કરું છું. અને સૌ ઉપવાસી ભાઈઓ બહેનોને જેમણે આજે મને આશીર્વાદ આપ્યા છે, એવા હજારો આ જુનાગઢ જિલ્લાના નાગરિકો, હું આપને વિશ્વાસ આપું છું કે આપના આશીર્વાદ એળે નહીં જવા દો, આપની આ તપસ્યા એળે નહીં જવા દો. હું આ ગુજરાતમાં તમારી જે અપેક્ષાઓ છે એ અપેક્ષા અનુરૂપ ગુજરાતને આગળ ને આગળ લઈ જવા માટે અમારી પૂરી શક્તિ અમે લગાવી દઈશું. આ શરીર આપના માટે છે, આ સમય આપના માટે છે, આ શક્તિ આપના માટે છે, આ સપના આપના માટે છે, આ સગડું આપના માટે છે, માત્ર ને માત્ર આપના માટે છે. આ ગુજરાતની આવતીકાલ, ગુજરાતના જવાનીઓની જિંદગી એની કે ઉજ્જવળ બને એના માટેની મથામણનો ભાગ છે. ભાઈઓ બહેનો, ઉપવાસની એક તાકાત હોય છે. ઉપવાસની અંદર શબ્દનું સામર્થ્ય વધતું હોય છે. ઉપવાસ એક પવિત્ર ભાવ સાથે જોડાતી હોય છે. એ પવિત્ર ભાવથી આ જુનાગઢની વીર ભૂમિ પર હું આપને કહું છું, સંત અને શુરાની ધરતી છે ત્યાં કહું છું કે ભાઈઓ બહેનો, આપણો માર્ગ એક જ છે, ભાઈચારો. જાતિવાદના ઝેર ન જોઈએ, કોમવાદના ઝેર ન જોઈએ, ભાઈ ભાઈ વચ્ચેના ભેર વૃત્તિ ન જોઈએ. આવો
એકતાનો મંત્ર લઈને આગળ વધીએ. ગામમાં કોઈ આવા ડખા કરતો હોય તેને બાજુ કરીએ. ગામ એક કરીએ, જિલ્લો એક કરીએ, રાજ્ય એક કરીએ, વધુ ને વધુ તાકાતથી એક કરીએ, ભાઈચારો વધુ ને વધુ મજબૂત બનાવીએ અને સદભાવનાનો મંત્ર લઈને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. આજે આપે પ્રેમથી આશીર્વાદ આપ્યા છે. હું આપનો ખૂબ ખૂબ આભારી છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. એક મારી વિનંતી છે કે કારણ હું અહીંયા પારણા કરતો નથી અને પરિણામે અનેક લોકો એમાં ખાસ કરીને નાના નાના ભૂલકા જે ઉપવાસ કરે છે એ હઠ કરતા હોય છે. 2-3 જિલ્લામાં મને એવો કટુ અનુભવ થયો. મારી આપને વિનંતી છે કે મારા પારણા તો હું આવતીકાલે સવારે કરતો હોઉં છું, પણ આપ અહીંથી જઈને આપના પરિવાર જોડે જરૂર પારણા કરજો અને નાના નાના ભૂલકાઓ જે ઉપવાસમાં બેઠા છે એમને પણ મારા વતી સમજાવીને એ પણ બધા પારણા કરી લે એટલી મારી લાગણી એમને પહોંચાડજો. ધન્યવાદ.